હે ભગવાન, આ કેવા ઘરમાં જન્મ આપી દીધો. મતલબ મારા ઘરમાં દીકરી વાલનો દરિયો અને દીકરો લોખંડનો હોડિયો. સમાજ જ ભેદભાવ કરે. જ્યારે છોકરીઓ ભણવામાં ફેલ થાય તેના લગ્ન કરાવી દેવામાં આવે અને છોકરાઓ ફેલ થાય ત્યારે એને રિક્ષા લઈ દેવામાં આવે. ને સાહેબ એમાં મારી બેનની એક્ટિંગ, મારી બેનની એક્ટિંગ એટલે ઓસ્કર એવોર્ડ વિનિંગ કહેવાય. સવારમાં મેં રિમોટનો ઝઘડો કર્યો ને એને મને જીકી હોતે લીધી હોય હાવણી, તો બી એ રોવાનું ચાલુ કરશે ત્યારે તો રોહે. રાતે પપ્પા આવવાનો ટાઈમ થાય ને ત્યારે રાતે પાછી રોવાનું ચાલુ કરશે. પપ્પાને એમ થાય કે મારી દીકરી બિચારી સવારની રડતી હશે હિપકા ભરી ભરી. એને ન ખબર હમણાં 5 મિનિટ પહેલા ભેકણો તાયણો હે. મતલબ હું ખાલી 500 રૂપિયાના શૂઝ લેવો હોય ને તો મારા પપ્પા મને મારી મારી તોડી નાખે. અને મારી બેન 4000 નો ડ્રેસ લઈ આવે ને તો એ શાબાશ બેટા. એટલે આપણે કે પપ્પા કેવા આવો ભેદભાવ, અને પપ્પા એમ કે દીકરી તો સાસરે જવાની હોય એટલે એના માટે કરવું પડે. તું તો અમારી ભેગો, એટલે અમે ભેગા રહેલા મારી પત્તર ઠોકવાની, આવું તો નહીં હાલે. આવું કેવો ભેદભાવ. મતલબ એની કઈ ટાઈપની સ્વીચ છે ને ખબર નહીં, કે કાંઈક બી આપણે કંઈક મારવા જાય કે કંઈ બી કરવા જાય ને પપ્પા કરીને ઢેકણો તાળે. આહુડાની ધાર તો એમ થાય જાણે આપણે હબોડી નાખી હોય. અને હવે 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 આવશે ને ડાકુઓનો તહેવાર. ડાકુઓનો તહેવાર એટલે લૂંટવા માટે રક્ષાબંધન. અને તમે કોઈ દી વિચાર્યું એ લોકો માટે કેટલી વસ્તુ બનાવેલી છે? મતલબ સિસ્ટર્સ ડે, મધર્સ ડે, વુમન્સ ડે હોતે, અને એનું પાછું સ્લોગન ભી એવા, બેટી બચાવો બેટી પઢાઓ, દીકરાને કામે ચઢાવો. અને ભાઈના લગ્નમાં હોતે હોય, જેમ કે ભાઈના લગ્ન હોય તો બેન તો એકદમ સોનપરી બનીને ફરતી, ડોન્ટ ટચ મી, કોઈ મને ટચ, મારો મેકઅપ ખરાબ થઈ જશે. એ કોઈ દિવસ તમારે ગાઈડલા લેવા, ગોદડા લેવા કે પછી વાસણ લેવા નહીં જાય, કે માર્કેટમાં કઈ સામાન લેવાનો છે રસોડાનો. એ જ જગ્યાએ આપણી બેનના લગ્ન હોય તો ભાઈ આખું ગામ એને તૈયાર થઈને આપણા બેનના લગ્નમાં ડાન્સ કરતો હોય, પણ એનો ભાઈ દાળની ડોલ લઈને ફરતો, દાળ આપું, શ્રીખંડ આપું, ભાત જોઈએ, છાશ જોઈએ. અને જયારે આપણે તૈયાર થઈને મંડપમાં પહોંચી કે બેનના લગ્ન થઈ ગયા હોય. અને આમે આપણે ભાઈની જરૂર તો છેલ્લે જ પડે ને, કે એ જાતી હોય સાસરે ત્યારે આપણને રોવું આવે. આ જેટલું બી બોલ્યો ને એ બધું મને બહુ યાદ આવે છે, કેમ કે બેનના લગ્ન થઈ ગયા છે ને, બેન હવે મારી યારે છે નહીં. આઈ મિસ યુ, આઈ લવ યુ મંચુ. હેપી રક્ષાબંધન એડવાન્સ.